અટાણે નીંદી નાખવું બધું તો દવા કદાચ હું આખી રાત રોકાઈ જાઉં ને તોય નીંદાય એમ નથી. ગયા વર્ષે આમાં એમ જ હતું. પેલા માંડવી હતી, માંડવી કાઢીને ચૈણા, અને ચૈણા કાઢીને તલ. તલ જો 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 હું કઈક શીખ. શું છે? રોટલી તો પછીની વાત છે, પણ તને પેલા ચૂલો હરગાવતા આવડે? એ તો કરી છે. તો હું વહી જાઉં ઉપર. અત્યારે તેવું બોલો માં સૂપ 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 માં આમ જો સંધ્યા ટાઈમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો આપણે થઈ ગયા કમ્પ્લીટ. તૈયાર થઈ ગયા, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ઘરના કામ પણ બધાય થઈ ગયા. હાય હાય શું કરે છે? અનિથિન રમવું એનાથી રમે છે. હા પછી લે 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 અહીંયા જમ્પિંગ છે, અહીંયા જમ્પિંગ છે તો છે રાજકોટ છે. ઓકે પછી તું જા જમ્પિંગમાં આમ એમ. વાવ, રજા હોય કેટલા બોલ હોય હે? સિન્યા કેટલા છોકરા હોય ઓહો, કેટલા બધા છોકરા હોય? 10 હોય 10. કેટલા ફિંગર છે કેટલી ફિંગર છે ગણજી? 1 2 3 4 5 6 7 8 9 10 કેટલી ફિંગર છે? 10 ફિંગર. વાવ, ઢીંગાને છે ફિંગર જોતો. થઈ ગયો આનો કરી ગયો ઢીંગો. 1 2 3 4 5 6 7 8 9 10 એને 10 ફિંગર. વાવ, ચાલો. આંગી હે આંગળી કહેવાય એને. હા, આંગળી કહેવાય. મોઢામાં ના નખાય કંતિકુ. ઉગી ગયા આપણે વાડીએ. ચડતા નથી આવડતું આપણને, શું કરવું? ચડતા આવડતું નથી, આખો ભરાઈ ગયો. કેવો સારો. જમીન લેવલ છે, હા જમીન લેવલ છે. એનાથી 3 ફૂટ 2 ફૂટ હેઠો હે ખાલી. ચાલુ કરતા હશે અત્યારે તો હું ફૂલ અટાણે તો ચાલુ જ હોય ને માંડવી પાસે. હા માંડવીમાં એડમલી. તો આપણે જો ગયા વખતે આવ્યા તો અહીંયા આ ચીકુ કેવા હતા? આ પીળા કા થઈ ગયા? કઈક રોગ આવી ગયો કે રોગ પાણી આવી ગયો. પાણી લાગી ગયું હોય. જામફળી છે કે ચીકુડી? બેમાં જામફળ. લીંબુડી, આ એક લીંબુડી છે. ઈ તો લીલી ચમ છે. જાય મોટી ભૂઈ ગયા માંડવી પાવામાં. હા બે દીદી હાલે. કાલ નહીં પરમદી 2 દી થી હાલે છે કા? ગરમદી નું કેતો હતો. હા બે દીદી હાલે માંડવી પાતા પાતા અહીંથી બાકી કરી. હા એ બધું બાકી છે. હવે થોડુંક જો આમ પીળું દેખાય એવું લાગે નહીં? પીળી પીળી પડી ગઈ. પાણી એ ઘટતું હોય કે શું? હા, હમણાં પાણી અહીં પૂગી જાય ને એટલે થઈ જાય રેડી. એટલે રેડી થઈ જાય કા? પાણી અહીં પૂગે એટલી વાર હે. હા આ હું ઓલી ખપાટ ખપાટ ને હા એ કપાય. આ ખપાટ ઈ આ મોટી થતી હશે તો કઈ ઉપયોગ પછી થતી હશે. હવેનો તને વારવામાં. હા વેણો વારવા તને વારવામાં. મને મેરે કો ખપાટ કઈ વારવા હાવેણા ના બને. કઈ ખપાટ ના તો શું બને? ચીપટા ને હાવેણા બને. આનાય બને. આ ખડ તો જો મકાઈ. મકાઈ મકાઈ કરતા ખડ. સાહેબ ખડ તો જો થઈ ગયું. કેમ છે બાકી? હું કેમ છે? આમાંય દવા તો છાંટવી જ જોઈએ હો ખડની. આમાં દવા તો મારવાની, દવા વગર જાય નહીં. દવા વગર જાય જ નહીં. આમાં જો આ બાકી દેખાય. હા ક્યાં પાકી ગયું બતાવો તો નીચે. આ બિયારો થઈ ગયો જો. હા હવે એ દેખાણું ક્યાં? પછી એમ હાથેથી નીકળી જાય બિયારો ખરશે. આ નહીં પણ પછી આ જે આ પાક છે ને બેદી પછી આ બેદી બધું ખેતરમાં. બધું ખેતર. હા આ 3-4 દીમાં જો ઓલું 5 દીમાં ઓલું વાઢી હતી ને પેલા મકાઈ. હા. જો અહીંયા પટ થઈ ગયો જો પાકી ગયું હે. અહીંયા મકાઈ હતી તે દી માં હજી વાઢવાનું બાકી હતું. હા અહીં બાકી હતું ને માં વઢાઈ ગઈ હતી. અહીંયા વટાઈ ગઈ હતી. હા
તો અહીંયા સુકાઈ ગયું, જો પીરું થઈ ગયું ને એ પીરું બધું થઈ પાકી ગયું એ બિયારો બધો જમીનમાં. જમીનની અંદર. અરે ભગવાન, વાડીનું આ વાડીની દશા તો જો થઈ ગઈ. ખેડૂત શું કરે બિચારો? ખડ થાય ખેતર થઈ ગયા છે. બરાબર ને સાહેબ? આપણે ઓછું ખડ હો, આટલું બધું નથી કાંઈ ગામડે, આટલું બધું ના હોય, પણ અહીંયા તો પાછું જમીનને અનુકૂળ બધું. પાછું ત્રણ મોલે લઈએ ને. હા, મકાઈ વાવે, પછી માંડવી ને મકાઈ, ચણા ને જીરું કે ગમે કઈક તલ કે ઉનાળુ તલ છે. હા, ઉનાળુ તલ કે જીરું કે ગમે. ગયા વર્ષે આમાં એમ જ હતું. પેલા માંડવી હતી, માંડવી કાઢીને ચૈણા, અને ચૈણા કાઢીને તલ તલ કે ઓલા મગ, બેમાંથી એક તો હોય ને હોય. હોય જ. સારું હાલો, હવે મોડું થાય હો. ખડ જ છે ને બધે, ખડ જ તને જોવા મળશે. ખડ આખા ખેતરમાં. જો ઓલા કબૂતર કેવા મસ્ત ઉડે છે. સંધ્યાનો સમય થઈ ગયો છે, વાતાવરણ મસ્ત ગુલાબી ગુલાબી. કા સાહેબ? કહો આવ્યો જો, કહો આવ્યો જો અહીંયા. અને કહો કહેવાય, કહો. કહો. અટાણે નીંદી નાખવું બધું તો દવા કદાચ હું આખી રાત રોકાઈ જાઉં ને તોય નીંદાય એમ નથી. દવા મારી દો તો દવા જ મારવી જાય. આ તો હું ઉપાડવાની કોશિશ કરતી હતી, હાથે ઉપડી જાય છે. ઉપડી જ જાય ને. તો એ તો આપણે એને કીધું તું ઓલી વખતે, હાથે ઉપાડી પેલા. જો હું કઈક છે, શું છે? શું હતું? કઈક વયું ગયું. જો આમાં જો ક્યાંક વયું ગયું, દેખાણું નહીં. હવે અહીંયા હાથે કઈક ચટકું ભરી લીધું. જો કીડી છે કે હું હોય, બીજું કઈ દેખાણું નહીં કઈ. નીંદવા આવો તો બધું થાય. ના કીડીયું જ હોય સાહેબ, લાલ કીડી જ હતી. હો, કઈ નહોતું. મારે તો રૂવાડા ઉભા થઈ ગયા સાહેબ. મેં કીધું કઈક હું નીંદવા આવો ને એટલે બધું થાય. કોઈ દી નીંદું જ નહીં. મારે નીંદું જ નથી. હાલો હું ભાગું છું. એમ હાલતી નહીં છે, ઉભી રહે. નહીં મારે વહી જાવ. તમારે આવું છે? હાલો તમારે આવું ચાલો નકર જાવ. જો મને અહીં કીડીયું કઈડી. હાલો. પછી મેં જોયું કે કીડીયું છે. મને તેમ હતું પેલા કે કઈક કઈડી જ ગયું. કયું ના કહીએ કે દી આથમી ગયો, હવે જાય તો સમજવું જ નથી. મારે તો હા અત્યારે થઈ ગયો. ઓ એટેક આવી જાય ને તો એ ટકાવી તો હું વહી જાઉં ઉપર. અત્યારે તેવું બોલો માં સુપ 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 માં આમ જો સંધ્યા હાલો તો તો તમારું લોહી કોણ પીએ? તો હવે ધીમે ધીમે ઘર ભેગી ના થાવ. હા, જો હું જીવું તો જ તમારું લોહી પીવું ને. નકર પાછું લોહી કોણ નથી પીએ? પીતી. પીએ સાચું કેજો. તો આમ પીશો. નથી પીતી. ખોટું ના બોલાય, સાચું બોલે. હા સારું હાલો. સારું હાલો, આપણે હવે આગળ જઈએ. કીડી કઈડી હતી, કાંઈ હતું નહીં. મને એવું એમ હતો કે મને તેમ કે કઈક કઈડી ગયું, પણ જો કે કાંઈ હતું નહીં. કીડી હતી કા? કીડી હતી. હશે એ હતી, ખબર નથી. ના મેં જોઈ સાહેબ, ત્યાં લાલ કીડી હતી એટલે ચટકો ભરી ગઈ ને આમ કેમ થઈ ગયું. અચ્છા, લાલ કીડી હોય ને, લાલ કીડી ચટકો ભરે એટલે પૂરું. અને અત્યારે આ ભીનું વાતાવરણ હોય ને ઠંડુ, એમાં લાલ કીડી તો હોય ને હોય જ. હોય જ ને, ઠંડુ થાય એટલે. હર થયું ને ઓલું પાંદડા, તે મને તેમ કે કઈક બીજું હતું. તો પછી જોયું કે લાલ કીડી છે. સારું, બાય બાય. આવજો. તમારે આવજો કાલે પાછા. આવું તમારે કાલે પાછા આવજો તમે. કાલે. ના આમાં નથી આવું, તમે જાઓ. જો અહીંયા તાવડી મસ્ત, તાવડી ઉપર રોટલી થાય છે ચૂલે સાહેબ. ખાઈ ને તો હું તો અહીંયા જમી લઈશ. તને આવડે હરગાવતા? એ બેન હરગાવી દે ને. રોટલી તો પછીની વાત છે, પણ તને હા. પેલા ચૂલો હરગાવતા આવડે? તો ગેસ જ જોયા હે, પછી ચૂલામાં ખબર પડવી જોઈએ ને. ના હો, આપણે ચૂલે રોટલી કરી છે એવું કઈ નથી કે ગેસ જ કરી. આપણે નાના હતા ને તો મમ્મી હરગાવી દેતા ને આપણે બનાવતા, અને હાર આવ્યા પછી હાહુ હરગાવી દેતા ને આપણે બનાવતા. બાકી રોટલી બાકી એક જણો ચૂલાને ઓરવો વાળો જોતો. પણ એટલે એકવાર ચાલુ થઈ જાય ને ચૂલો હરગાવી જાય ને પછી આપણે લાકડું થોડું આગળ અકાઈવા જવાનું જામ, પછી રોટલી આની રીતે બનતી જાય મસ્ત પછી મસ્ત. વાંધો ના આવતો કા? પછી વાંધો નહીં. એકવાર ટૂંકમાં ચાલુ કરી દેવો પડે કોક. ઈ ધુવાડો બહુ થાય ને સાહેબ, ધુવાડો. ધુવાડો તો થાય ને, પણ ચૂલાની રોટલી મજા આવે ને. હા, એટલે આવડે નહીં, ધુવાડો જ થાય, તાપ જ ન થાય. શું કરું? આમાં ફૂંક મારે તો મોઢામાંથી આવે. તો જો મોટી રોટલી કરે છે અહીંયા તો મસ્ત સાહેબ. એક રોટલી મૂંધા, એકેય ના જોઈ મારે તો. એક ના જોઈ, ના જોઈ એકેય. એક રોટલી મૂંધા. હે બાવ, બરાબર ને? એક રોટલી દાંત કાઢે. સારું હાલો સાહેબ, હવે જઈએ. હે
કંટોલા હા તે ઉતાર્યા દીકા એમ ના દીકા અમારે શાક ખાય આપણે ખાવું કંટોલાનું બે પાંચ આઠ તેથી ઓલા બાપા એ ઉતારી દીધા તો બહુ ભાવે નહીં અમને 5-6 લઈ જાય હા જાતા નહીં. થોડાક જ લેજો પેલા બાવલું હા આના ઠેલીમાં નાખ દે, આ ઠેલી લાલ કલરની આપણે ખાઈ ઓછા ને હું કા ખાય ક્યાંક તો ખાય. તો એ મજા આવી હતી કા ઓલા થોડાક કર્યા હતા તે. પણ અમારે જોઈ કેટલું શાક બેન હાવ થોડું હા થોડુંક જ ખાઈ લ્યો ને હેલ્પ કરો તો જરાક લાય ભૂરા. આપણે જોતા હોય એટલે જ લેજો હો. ભૂરા આટલા બધા હા કાંઈ વાંધો નહીં. તુરિયા છે ને અમને જો તાપ ઠરી ગયો પાછા આવીએ ને તઈ પાછા આવીએ તો અમે એમ આ તો તુરિયાનું શાક બહુ મસ્ત થાય તો ના ના કાંઈ વાંધો નહીં અમારે તો થોડુંક જ જોઈએ પણ એ આ તો તમે કીધું ને એટલે નકર અમે લઈ જ ના જાય અમે અમારી વાડીએથી ના લઈ જઈએ કા હા અમે અમારે લઈ તો જઈએ અમારી વાડીએ પણ અમારે બાપા અહીંયા સામેથી ધરાર દઈએ બાપા ગોતીને જ આ રાખે. તમે કેમ દ્યો ધરાર એમ એ ધરાર જ આપે અમે અહીંયા જઈએ ને એટલે એને હવારમાં ખબર હોય હવારમાં બધું ભેગું કરી લે જેટલું ઈ બને એમ ને. કે આવ્યા અમે ગયા હોય ને રજા હોય તી તો ઈ એમ કે શાક વાવ્યું હોય તો ઈ કે લઈ જાવ આવ્યા છો તેમ મેં એને ચોમાસે કીધું જ હોય કે બી બધાય વાવી જ દેવાના. અને હું અહીંયા રોજ રહેતા હોય તો વાવી દે તો એને શાક થઈ એને જાય ને પાછું આપણે તો પણ એને તો હું રોજ ખાવું હોય. તો જો મસ્ત રોટલી બને સાહેબ કાલની જેમ કાંઈ ઘટે નહીં હો. એક રોટલી મૂંધા એક રોટલીમાં ઊંધા. તો કહું મસ્ત આ તાપ ઠરી ગયો જો આજ હરખાય તાપ નથી થતો કાલની જો કાલ પવન છે ને હા પવન છે એટલે કાલ સરસ થતો સારું હાલો હવે મોડું થઈ ગયું. હાલો હાલો આજે અંધારું થઈ ગયું આજે હાલો બાબલુ ટાટા હા સારું હાલો આવજો હવે જ નહીં વાહ. લે અહીંયા વાસણ ઉકવવાનું જો અહીં કેવી મજા આવે બહાર ફરીએ મોટો આપણે તો અહીંયા ગેંડીમાં વાસણ ઉટકવાનું તો અહીં કોઈ વાસણ ઉટકવાની ઠામ વિસરવાના વાસણ નહીં એક જમાનામાં આપણે આમ જ વિસરતા હા એ વાત સાચી ડબિયામાં જ પાણી લઈને વિસરતા. છબીયામાં જ વિસરતા હાલો આપણી રામ પ્યારીની બેન બોલાવે છે સારું હાલો રામ પ્યારીની બેન આપણી રામ આપણી રામ પ્યારી રામ જારી